ભુજ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। અખિલ કચ્છ મુસ્લિમ કુંભાર સમાજ દ્વારા ભુજ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। અખિલ કચ્છ મુસ્લિમ કુંભાર સમાજ દ્વારા જે ગુજરાતના કુંભાર સમાજ છે એને જોડવા માટે એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ભુજ મધ્યે। આખા ગુજરાતની અંદર કુંભાર સમાજ મોટી સંખ્યામાં છે, ત્યારે બધા યુવાઓ જે છે એકબીજાને જોડી ને સમાજમાં સંગઠિત થાય, સમાજનું ભલું કેમ કરવું। આ ટુર્નામેન્ટ જે છે મકસદમાં નહીં હતો કે આવતા મહિને રમજાન માસ ચાલુ થાય છે તો ગરીબ લોકો, વિધવા બહેનો ને એવા ઘણા લોકો છે જે લોકોને રાશનની પણ જરૂર પડતી હોય છે, તો આ ટુર્નામેન્ટમાં આયોજન કરવાનો મકસદ એ જ છે કે આ ટુર્નામેન્ટના આયોજન થકી એ લોકોને મદદરૂપ થઈ શકે, સમાજ એ લોકોને મદદરૂપ થઈ શકે। અગાઉ પણ આ આયોજન કરતા રહ્યા છે। આ વખતે ક્રિકેટ સ્પોર્ટ્સ જરીએ એક આયોજન એવો પ્લાન કર્યો કે સ્પોર્ટ્સ જરી બધા યુવાના ભેગા કરી, કેમ કે ગુજરાતના બધા આગેવાનો તો ભેગા થતા હોય, પણ યુવા જ્યારે ભેગા કરવાનો એક મકસદ હતો, આ મકસદ દ્વારા ભેગા કરીને એક સારા ઉદ્દેશ્ય માટે આ ટુર્નામેન્ટ રમવાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજનમાં એ જ છે કે સમાજના ગરીબ લોકો છે એને મદદરૂપ થઈ શકીએ। સમાજમાં જે ડોનેશન મળેલું છે, બીજું પણ પૈસા જે છે એના બધો ઉપયોગ એ લોકોમાં થઈ શકે, વધુમાં વધુ લોકોને અમે મદદ કરી શકીએ, સમાજને સંગઠિત કરી શકીએ ને સમાજમાં એજ્યુકેશન માટે કે બીજી હેલ્પફુલ માટે પણ સમાજ એક પાયો કરતો રહ્યો છે। મેડિકલ ક્ષેત્રે પણ હેલ્પફુલ થતો રહ્યો છે ને આ રમતગમત ક્ષેત્રે પણ સમાજ એક પહેલ ચાલુ કરી છે। અગાઉ પણ ઘણી ટુર્નામેન્ટ ગુજરાતની આ પ્રથમ ટુર્નામેન્ટ કુંભાર સમાજની થઈ રહી છે, ત્યારે ખરેખર હું બધા ગુજરાતના અને કચ્છના તમામ લોકોનો ખરેખર દિલથી આભારી છું। આગેવાનો જે આ લોકો મોટી સંખ્યામાં હાજર થયા અને કચ્છના બધા યુવા ખેલાડીઓને પણ આભારી છું, એ લોકો મોટી સંખ્યામાં હાજરી આપી। હા, ગુજરાત ને કચ્છની 27 ટીમો ભાગ લીધેલો છે ને આજે શરૂઆત થઈ છે, તો 8 દિવસનો પ્રોગ્રામ છે। ફાઇનલની અંદર પછી આગળ શું થાય છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।